ખેડા જિલ્લામાં સાબરમતી નદીનો કહેર જોવા મળી રહ્યો છે। પથાપુર ગામમાં સાબરમતી નદીના પાણી ઘૂસી ગયા છે। નદીના પાણી ઘૂસતા પથાપુરા બેટમાં ફેરવાયું છે। નદીના પાણી ફરી વળતા આખે આખું ગામ જળમગ્ન થઈ ગયું છે। ઠેર ઠેર સાબરમતી નદીના પાણી અહીં ફરી વળ્યા છે। પથાપુરા ગામ આખે આખું જળમગ્ન બન્યું છે। જાણે નદી વહેતી હોય આખા ગામમાંથી તે પ્રકારની સ્થિતિ અહીં સર્જાઈ છે। સાબરમતી નદીએ અહીં રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે। લોકોના ઘરો સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે અને જે કોઈ પણ રસ્તો દેખાય છે એ રસ્તો અત્યારે જળમગ્ન થઈ ગયો છે તે પ્રકારની સ્થિતિ છે। અનેક એ દુકાનો જે છે તે દુકાનો પણ અડધી ડૂબી જાય તેટલું પાણી આ ગામમાંથી વહી રહેલું જોવા મળી રહ્યું છે। અને જે રાહદારીઓ છે, સ્થાનિકો છે, તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। એક વ્યક્તિ એક બાળકને પોતાના ખભે બેસાડીને લઈ જઈ રહ્યો છે। તેના પગ પણ ઘૂંટણ સમાને તેનાથી ઉપર ભરાયેલા પાણી જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। આ પ્રકારની સ્થિતિનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે। તાલુકાનું આ પથાપુરા ગામ આખે આખું જળમગ્ન થઈ ગયું છે અને આખે આખા ગામમાં આ જ પ્રકારે જે કેડ સમાજે પાણી છે તે પાણી આખા ગામમાં ફરી વળ્યા છે। ગામના અનેક ઘરો છે પાણીમાં ગરકાવ છે। આ મારી પાછળ આપ મંદિર જોઈ રહ્યા છો। આ મંદિર છે એ મંદિર પણ શિવજીનું મંદિર છે, આખે આખું પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે કે મંદિર આખું પાણીમાં ડૂબી ગયું છે। આ ઉપરાંત આ જે પંચાયત આપણે આ દ્રશ્યો બતાવવા માંગીશ કે આંગણવાડી છે, પંચાયત છે અને જે ગામના જે આ લોકો છે તે પણ અત્યારે કેડ સમા પાણીમાં અવર જવર કરવા માટે મજબૂર બનેલા અત્યારે જોવા મળી રહ્યા છે। વહીવટી તંત્ર દ્વારા 2 દિવસ અગાઉ આ જ પ્રકારની જે પરિસ્થિતિ છે સર્જાવાની છે, પૂરની પરિસ્થિતિ સર્જાવાની છે તે તેમને ખબર હતી અને વહીવટી તંત્ર દ્વારા 2 દિવસ અગાઉથી લોકોને સૂચના આપી દેવામાં આવી હતી ગામ ખાલી કરવા માટે, સુરક્ષિત સ્થળે ખસી જવા માટે। પરંતુ કેટલાક લોકો સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા અને કેટલાક નહોતા ગયા। પરંતુ જ્યારે પાણી આવવાના શરૂ થયા ગઈકાલ રાત્રે, ત્યારબાદ લોકોની આંખ ઉઘડીને ત્યારબાદ લોકો અહીંયાથી સ્થળાંતર થવા માટે તૈયાર થયા અને લોકોએ સ્થળાંતર કર્યું છે। લોકોના સ્થળાંતર કરવાને કારણે અત્યારે હાલ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ચોક્કસથી પાણી ભરાઈ ગયા છે, પરંતુ કોઈ જાનહાનિની કે એવી કોઈ પણ પરિસ્થિતિ અહીંયા સર્જાઈ નથી। કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, ખેડા। સ્થિતિ છે અત્યારે આ ગામની, પથાપુરા ગામની, કે જ્યાં કેડસમાં પાણી આ વિસ્તારોમાં ભરાયેલા છે અને પારાવાર મુશ્કેલીનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે। જનજીવન સાવ થંભી ગયું છે। સ્થાનિકો કહી રહ્યા છે કે આ પરિસ્થિતિ વર્ષોથી આવી છે, પરંતુ પરિસ્થિતિનો કોઈ નિકાલ એટલે કે સમસ્યાનો કોઈ નિકાલ થતો નથી। સાબરમતી નદી ઓવરફ્લો થઈ છે, જાણે કે સાબરમતી નદી ફાટી છે અને સાબરમતી નદી ફાટવાને કારણે જે પાણી છે એ પાણી આસપાસના સાબરમતી નદી કિનારાના જે ખેડા તાલુકાના ગામો છે એ પથાપુરા હોય, માતર તાલુકાનું રસિકપુરા હોય, નાની કલોલી હોય, મોટી કલોલી હોય, કલોલી ગામ હોય, આ તમામ ગામોમાં આ જ પ્રકારે પાણી ફરી વળ્યા છે। આ રોડ રસ્તાઓ પરથી ઢીચણ સમા પાણી અત્યારે વહી રહ્યા છે અને અહીંયા હજારો વીઘામાં પાણી ફરી વળતા અત્યારે ખૂબ જ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાબરમતી નદીનો કહેર અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે અને તમામ જે ઘરો છે એ ઘરોમાં હાલ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને આ પાણીને કારણે તમામ જે અત્યારે ઘરો છે જળમગ્ન થઈ ગયા છે, જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ત્યારે હાલ આ જે ગામ, પહેલા તો આપણે આ દ્રશ્યો ફરી એકવાર બતાવી દઉં કે આ ગામના દ્રશ્યો છે, ગામમાંથી પણ ઢીચણ સમા પાણી અત્યારે વહી રહ્યા છે। આ જે પાણી છે તે રોડ પરથી વહી રહેલા આપને જોવા મળી રહ્યા છે। અનેક વિસ્તારો નીચાણવાળા એવા છે કે તે જે નીચાણવાળા વિસ્તારોમાં જે ઘરો છે એ ઘરોમાં અત્યારે 5-5, 7-7 ફૂટ પાણી માં ગરકાવ થયા હોય તે પ્રકારની પણ પરિસ્થિતિ અહીંયા છે। ત્યારે હવે કેટલા સમયની અંદર આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પૂર્વવત થાય છે, પરિસ્થિતિ થાળે પડે છે તે હવે જોવાનું રહેશે। કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, ખેડા। તો અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે અને નદીના પાણી આ ગામમાં ઘૂસી જતા પારાવાર મુશ્કેલીનો સામનો લોકોને કરવાનો વારો આવ્યો છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે અને હાલ હાલાકી વેઠવા લોકો મજબૂર બન્યા છે।
આ પથાપુરા ગામના દ્રશ્યો છે કે જ્યાં આ કેરસમાં પાણી ભરાઈ ગયા છે અને આ પાણી ભરાઈ જવાને કારણે અત્યારે પથાપુરા, રસિકપુરા, નાની કલોલી, મોટી કલોલી, વારસંગા તમામ જે ગામોનું જનજીવન છે ખૂબ જ અસ્તવ્યસ્ત બન્યું છે. હવે કેટલા કલાકમાં આ પાણી ઉતરશે તે જોવાનું રહેશે. કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, ખેડા.